એકવાર ફરીથી સ્વાગત છે નયા ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આઈ હોપ તમે બધા મજામાં છો। આજે આપણે વાત કરવાના છીએ 12મા ધોરણના રિઝલ્ટના રિગાર્ડિંગ, એટલે કે આજે આપણે જે 12મા ધોરણનો જે રિઝલ્ટ હતો એ આજે અનાઉન્સ થઈ ગયો છે। મેં કીધું હતું 17 એપ્રિલે જે આપણે 4:30 વાગે જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે। એકદમ રિયલ, એકદમ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ છે GSEBની તરફથી। તો મિત્રો તમને બિલકુલ ટ્રસ્ટ ના હોય તો કંઈ વાંધો નહીં, તમે ફટાફટ હું જે કહું છું એવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જઈને રિઝલ્ટ તમારું ચેક કરી શકો છો। ઓકે, બહુ લોકો જોડે ઇન્ફોર્મેશન નથી ગઈ, કેમ કે હું GSEB બોર્ડની એકમાત્ર જે આપણે કહીએ ને મેમ્બર, તો જેમ હું એક જ મેમ્બર છું, જેમ તમને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું છું। તો મિત્રો તમે મારા પર ટ્રસ્ટ કરી શકો છો। બધી ઇન્ફોર્મેશન તમને હું રિયલ પ્રોવાઈડ કરીશ, 100% ટ્રસ્ટેબલ ન્યૂઝ આપીશ। ઓકે, આ ઓફિશિયલ ચેનલ છે આપણે GSEBનો, અને એક ઓફિશિયલ વેબસાઇટ પણ હું જણાવવાની છું, જેના ઉપર તમે ફટાફટ જઈને તમારું જે રિઝલ્ટ છે એ જોઈ શકો છો। ઓકે, તો શું કરવાનું છે, તમારે નોર્મલી ગૂગલ ઉપર જવાનું છે। ગૂગલ ઉપર ગયા પછી શું કરવાનું છે, અહીંયા સર્ચ ઇન્જિન પર જઈને ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLLAGE સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે। સ્ટડી વિલેજ એકમાત્ર એવી ઓફિશિયલ વેબસાઇટ છે GSEB પોતે ખુદ કન્ડક્ટ કરે છે। ઓકે, એને ક્લિક કર્યા પછી અહીંયા તમે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક બધાનો જે રિઝલ્ટ છે અહીંયા જોઈ શકો છો, કેમ કે GSEB બધું અહીંયા પ્રોવાઈડ કરે છે। ઓકે, ના અહીંયા નીચે જવાનું છે। નીચે ગયા પછી આવીને નીચેની ઓર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના। અહીંયા એક જ મિનિટ નીચેની ઓર તમારે આવી રીતના સ્ક્રોલ કરવાનું છે। ગુજરાત 12th રિઝલ્ટ આ જે લખેલું છે ને 2024, આને તમારે ક્લિક કરવાનું છે આવી રીતના। ક્લિક કરીને એક નવો પેજ તમારી સ્ક્રીન સામે આવી રીતના ઓપન થઈ જશે। અહીંયા રોંગ જે છે અને ઓપન ના થતી હોય ને વેબસાઇટ, તો 2 થી 3 વાર રિફ્રેશ કરજો, તે ચાલુ થઈ જશે, કેમ કે બહુ બધા લોકો જે એમનો જે રિઝલ્ટ છે 10મા ધોરણનો અને 12મા ધોરણનો બધા જ લોકો જે છે એ જોઈ રહ્યા છે, એના કારણે તમારી જે વેબસાઇટ છે સર્વર ડાઉન હશે। એટલે તો તમે 2 થી 3 વાર રિફ્રેશ કરી લેજો। પછી આવી રીતના નીચેની ઓર તમારે સ્ક્રોલ કરવાનું છે, આવી રીતના નીચેની ઓર જવાનું છે। જો મિત્રો, અત્યાર સુધી તો આપણે અહીંયા બધું લખીને આવતું હતું કે 17 એપ્રિલે જો આપણું જે રિઝલ્ટ છે 4:30 વાગ્યા અનાઉન્સ થઈ જશે। ભાઈ અત્યાર સુધી આપણે જે રિઝલ્ટ છે 4:30 વાગે રિઝલ્ટ અનાઉન્સ થઈ ગયું છે, એટલે અહીંયા લખીને આવી રહ્યું છે ચેક નાવ, એટલે કે જે સાયન્સવાળા છે એ ચેક નાવ અહીંયા ક્લિક કરીને રિઝલ્ટ જોઈ શકે છે, અને કોમર્સ અને આર્ટ્સવાળા જે છે અહીંયા ચેક કરી શકે છે। તો મિત્રો આ જે ઓફિશિયલ જે ન્યૂઝ હતી એ તમને જણાવવાની હતી। આઈ હોપ તમને બધાને આ જે ન્યૂઝ એ મળી ગઈ હશે। એકવાર ફરીથી જણાવી દઉં કેવી રીતે તમારે જે રિઝલ્ટ છે એ ચેક કરવાનું છે। શું કરવાનું છે, નોર્મલી ગૂગલ ઓપન કરવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE સ્ટડી વિલેજ। અહીંયા સર્ચ કરીને અહીંયા ક્લિક કરવાનું છે સ્ટડી વિલેજ ઉપર। સ્ટડી વિલેજને સર્ચ કર્યા પછી આવી રીતે નીચેની હોય તમારે શું કરવાનું છે, સ્ક્રોલ કરવાનું છે। બધા લોકોને ઇન્ફોર્મેશન મળવી જોઈએ, તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરી દેજો, જેમ કે આ જે તમારા મિત્રો છે ફટાફટ જઈને એમનું પણ રિઝલ્ટ જોઈ શકે છે। આ જે ગુજરાત 12th બોર્ડ રિઝલ્ટ આપેલું છે એને તમારે ક્લિક કરવાનું છે। આવી રીતના ક્લિક કરીને નીચેની ઓર તમારે આવી રીતના સ્ક્રોલ કરવાનું છે, આવી રીતના નીચેની ઓર જવાનું છે। અહીંયા જો મિત્રો તમારે લખીને આવી રહ્યું છે ચેક નાવ, એટલે કે અત્યારે ફટાફટ જઈને ચેક નાવ 4:30 વાગે તમારે જે રિઝલ્ટ છે 12મા ધોરણનો સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય સ્ટ્રીમનો થઈ ગયું છે, જાહેર થઈ ગયું છે, તો ફટાફટ જઈને ચેક કરી લો। ઓકે, આજે આપણે જે રિઝલ્ટ છે ચેક અનાઉન્સ થઈ ગયું છે, ફટાફટ જઈને ચેક કરો, ગૂગલ પર સ્ટડી વિલેજ સર્ચ કરો અને અત્યારે જ તમારું જે રિઝલ્ટ છે એ ચેક કરો। વિડીયો મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલ સર્વિસથી સબસ્ક્રાઈબ કરજો। આવાવાળા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને સૌથી પહેલાં મળી જશે। ત્યાં સુધી મિત્રો ધન્યવાદ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી મિત્રો ધન્યવાદ, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ।